છે બાકી સેન્ડવિચ આવી ગયા. આ છે સોસ. આજ તો દીએ મસ્ત મજાનો નાસ્તો બનાવ્યો છે. બાયણે મસ્ત મજાનું વરસાદી વાતાવરણ છે. ચા ઢોળવા જેવું એટલા સોલિડ નાસ્તો બનાવ્યો. ખાઈ લેજો, મજા આવી. આપણે બનાવવાના છે આજ સેન્ડવિચ અને એમાં ડી તૈયાર કરે બધું નાસ્તાની વસ્તુ. હાલો સેન્ડવિચ બનાવી આપણે જોઈ લઈએ. સેન્ડવિચનો બધો સામાન મળી જાય. જોવા બ્રેડ મગાવી લીધી, મિયોનો છે, ડુંગળી મોરાઈ, ટમેટા મોરાઈ ગયા. હા મિયોનીઝ છે ને, એને મિયોનીઝ જ કહેવાય. આપણે શું મગાવી લીધું છે? ઓલું શું હતું? મારે ના આવ્યું નથી. હમણાં તૈયાર કરે ને દીધી એટલે જો આપણે બનાવીએ એક ગ્લાસ કરી એટલે નાસ્તો કરી લઈએ. થોડો ઘણો તૈયાર થાય ને એટલે તમને પાછું દેખાડું. જો જ્યાં ડુંગળી, ટમેટા, કોથમરી, લીલા મરચાં ને બધું મિક્સ કર્યું. હવે એમાં નાખવાનું શું આવે અને શું કહે? હા એ મિયોનીઝ છે એમાં નાખવાનું આવે. મિયોનીઝ નાખી દીધું. અડધું નાખ્યું ને, અડધું નાખ્યું. અડધું હજી બ્રેડમાં પછી પડશે ને. બ્રેડમાં કાંઈ નહીં પડે. ત્યાં એક ગ્લાસ કરીને બનાવી દીધું. લઈને એક ગ્લાસ કરી પાવીને ગરમ કરીને મસ્ત મજાના બનાવી નાખ્યું. જોરદાર સ્વાદ નાસ્તો થઈ જાય એક ગ્લાસ કરી. ચમચી વડે મિક્સ કરવાનું. કા નકર હાથ બગડી જાય. હા હો, હાથ બગડી જાય. હાથ બગડી જાય. હવે હે ને આમ ભરવાના છે. જો ભરીને બે ભાગ કરવાના. કા કે આખા આખું મૂકવાનું? બે ભાગ કરવાના. એક એક પેક થાય. તેલ ગરમ કરો. ઘણા એમાં ફેંકવાના હે ને. હા બે બાજુ આવે યાર. હવે જો આને શેકવાના. એકલાસ કરી શેકી નાખવાનું. જો શેકાય છે. આવી ગયા હા એકલાસ કરી. પછી કરશી નાસ્તો જોરદાર. ભેગું શું હોય? સોસ લઈ લઈ. સોસ લઈ મસ્ત મજાનો નાસ્તો કરશું. હવે બની જાય ને પછી પાછો હું તમને દેખાડીશ. આપણો અને સેન્ડવિચનો નાસ્તો આવી ગયો છે. હવે દેખાડો મસ્ત મજાનો હાઈ ક્લાસ છે. બાકી સેન્ડવિચ આવી ગયા. આ છે સોસ. આજ તો દીએ મસ્ત મજાનો નાસ્તો બનાવ્યો છે. બાયણે મસ્ત મજાનું વરસાદી વાતાવરણ છે. ચા ઢોળવા જેવું એટલા સોલિડ નાસ્તો બનાવ્યો. ખાઈ લેજો, મજા આવી ગઈ. હાલો તો કરી ચાલુ આપણે નાસ્તો અને પાછા મળશી બીજા બ્લોગમાં. ત્યાં સુધી જય માતાજી.